હે બહુ મજા આવી જાય કેટલું મસ્ત ઓહો મજા આવી જશે કેમ છે હારું ને અમારા પપ્પા આવી ગયા પાછળ સબસ્ક્રાઈબર સ્પેશિયલ આપને મળવા માટે મહુવાથી અહીંયા આવી ગયા છે અને મસ્ત ખરીદી કરી લીધી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે તો બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધા આપણે સવારમાં કે વાગ્યા છે હજી 7:30 અને આપણે સવારનું ટિફિન બનાવવાની તૈયારી કરી નાખી છે. આજથી દાદાને રાત પાળી થઈ જાય છે એટલે આજે ટિફિન આપણે બનાવવાનું છે. તો હાલો ટિફિન બનાવી નાખીએ. આપણું જ બનાવવાનું છે, ખાલી શોપે જવાનું હોય કે ને એટલે મારું અને ફેન પપ્પાનું અમારા બેનું ટિફિન બનાવવાનું છે આપણે. તો જો મસ્ત ચણા પલાળી દીધા છે આપણે. સોલે ચણાનું શાક બનાવવાનું છે આજે. કાંદા ટમેટાની ગ્રેવી અને આમાં લીધું છે આપણે લસણ આદુની પેસ્ટ મરચાં તેલ મૂકી દીધું છે. તો સારું તો બધી વસ્તુ લીધી છે. મસ્ત સવારમાં આપણે સોલે ચણાનું શાક બનાવવાનું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. ફેન પપ્પાને જગાડવાના છે. ફેન પપ્પા આજે સૂતા છે. હું તો ક્યારની ઉઠી ગયા. આપણે કપડાં બધું ધોઈ નાખ્યું થઈ ગયા છે નવરા અને ટિફિન બનાવવાનું છે. આ વસ્તુ તમને બતાવું. ફેન પપ્પાને ઉઠાડવાના છે આપણે. આ રૂમમાં અંધારું લાગે છે. હા અંધારો કરી દે. રેડી થઈ ગઈ લાઈટ. ઉઠાડવાના છે. કપડાં ધોવાઈ ગયા છે આપણે સવારમાં. ગલેરીમાં મસ્ત લાગે. હવાનો નજારો છે ને વહેલા ગલેરીમાં બહુ સારું લાગે. કપડાં ધોઈ નાખ્યા અને હવે આપણે ટિફિન બનાવી છે ને ફેન પપ્પાને આગળ ઉઠાડી દો. હજી 10 મિનિટની વાર છે. ઘડિયાળના કાંટા ઉપર હાલવાનું હોય સવારમાં કે 6:30 ઉઠીએ તો 7:30 વાગે સુધીમાં કપડાં ધોવાઈ જવા જોઈએ અને નવાઈ જવું જોઈએ. 7:30 વાગે ટિફિનની તૈયારી કરવા મળી. જો ચણા બાફા લસણ ફોલ્યું સાંજે નહોતું ફોલવાનું અત્યારે ફોલવું પડ્યું એટલે વાગી ગયા છે હવે 8. તો હવે ફેન પપ્પાને આપણે ઉઠાડી દઈએ કારણ કે ઉઠવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. તો હવે ઉઠાડી અને નાવા જાય કે આપણે શાક અને રોટલી બે બનાવી નાખવાનું છે. તો સારો ફેમિલી જો ફેન પપ્પા ઉઠી ગયા છે ને આપણે બનાવી નાખ્યું છે રસોઈ. મસ્ત ટિફિન બનાવી નાખ્યું છે. હવે આપણે નાસ્તા પાણી કરવાના છે કારણ કે મારે નાસ્તો નથી કરવાનો આજે. મુલાકાત મારે રહેવાના છે જો બેનના હાટામાં. બેન હજી ઉતા છે. બેનને ઉઠાડું છું. મેં તો ઉઠ સાંડલા કરવા આવવાનું છે. તારે દુકાને આવવું હોય ને તો એમ કહું છું પણ એને આવવું છે તો આવશે નકર કાંઈ વાંધો નહીં કારણ કે કાલે જો સાંજે મોડા સુધી કેસર જોઈ કે નહીં એટલે નીંદર આવે છે. ફેન પપ્પા બેસી જા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જય શ્રી કૃષ્ણ. થઈ ગયા. થોડીક નીંદર હોય, હાવ ફ્રેશ ન થયા હોય કારણ કે નાસ્તા પાણી કરે ને પછી હાવ ફ્રેશ થઈ જાય. જરા જે ઉઠ્યા છે તેલ બેલ નાખી દીધું અને તો તૈયાર થઈ ગયા અને આપણે મસ્ત ટિફિન બનાવી નાખ્યું. નાસ્તા પાણી કરી લીધા, ટિફિન બનાવી નાખ્યું. અને શેવડાની ભેળ અત્યારમાં બની ગઈ છે અને આ સોલે ચણાનું શાક કોરું મોરું મસ્ત બનાવ્યું કારણ કે ટિફિનમાં આપણે રસો ઢોળાય નહીં ને એટલા માટે કોરું બનાવ્યું. અને આમાં સા અને ગરવામાં મસ્ત રોટલી બનાવી. તમે બધા આવી જાઓ. રોટલી ને સા ને ખાવા. હાંજની ટાઢી રોટલી પડી છે અને સાંજે આપણે ભજીયા બનાવ્યા હતા કે નહીં તો ભજીયા ને એવું ઘણું બધું પીડ્યું છે તો આપણે નાસ્તા પાણી કરી લઈ પછી જવાનું છે દુકાને કામ બામ કરી. તો સારું ફેમિલી આપણા છે મસ્ત તૈયાર થઈ જાય, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જશે અને સવારમાં છે ને નીંદર બહુ આવે અને ખાસ કરીને કોમેન્ટ કરી નાખો તો કે નીંદર કોને આવે. મને તો સવારે ઉઠવું ને બહુ હાર્ડ એટલે બહુ વખતનું થઈ જાય છે કેમ કે રાતે છે ને હોવાનું કંઈ નક્કી રહેતું નથી અને 2 વાગી જાય રોજે. એમાં થોડુંક તકલીફ પડે છે અને હતું બેન જો અમારે તૈયાર થઈ જશે કા. આજ ગોરમાનું 3જું વ્રત છે, 3જો દિવસ છે કા. મસ્ત અમારે હતું તૈયાર થઈ ગઈ છે અને આજે આવે છે અમારે યારે શોપે કા. ત્યાંથી હવે ચાંદલા કરવા જાય ને તું કાંઈ નહીં. હાલો મસ્ત બધે તૈયાર થઈ ગયા છે. ના એ વાત બરાબર છે. આપણી દુકાને ચાંદલા કરવા આવજો બરાબર. ચાંદલા કરી એટલે હું તને એક ચોકલેટ આપ્યો. દાંત કાઢ કે ન કાઢ. આ ચોકલેટ જ અમે રાખી છે બધી. કોઈરું મને ચોકલેટ દઈએ છીએ અમે. કાંઈ નહીં હાલ થઈ જાય તૈયાર હવે. તો હવે ફેમિલી અમારે છે ને અત્યંત આ બેન હવે જો એક રાઉન્ડ મારી એવા છે. જો કેવું લાગ્યું બેન અહીંયા? હે બહુ મજા આવી જાય કેટલું મસ્ત. ઓહો જોયું ને રમેશભાઈ અહીંયા અમારે આવું હોય તમે જોયું કોઈ દી આવું? તમે એમ નહીં તમે જોયું આવું કોઈ દી? તો આમ હોય તો આખી થાળી ભરીને આવી તો એને કપડાય મસ્ત પહેરી લીધા છે.
જો જા રમેશભાઈ ચાઈન લો કરે જો અરે વાહ વાહ મસ્ત કરી લીધો. હવે ક્યાં બાકી છે હતું બેન? એવું છે જા દીએ હાલ કરીએ જા. હવે જો સામે છે ને અમારા આજુબાજુ બધી ચાંદલા કરવા જાય છે તો કાંઈ ને આપણે જોઈ લઈએ હતું બેન ચાંદલા કેવા કરે છે ને એ બધી જોઈએ. બીજી બેનો આવી ગઈ જાઓ બધી. અત્યારે અમારે શોપ ઉપર ચાલુ જ હોય ચાંદલા કરવાનું. એટલે ઉમરો પૂજન કહેવાય. ઉમરું પૂજન કરવા આવે જો અહીંયા કરી આવ્યા જા અરે કર લે મસ્ત ચાંદલા કર લે. અરે વાહ જો અહીંયા કરી લીધા છે. હવે ક્યાં ધીરુ મામા ત્યાં હે હતું બોલાવે. હવે ક્યાં ધીરુ મામા ત્યાં કરવાનું છે? જો હવે અહીંયા ચાંદલા કરી લે છે તો કેટલી બહેનો આવી ગઈ જો કેટલા બધા આવી ગયા જો. એટલે હું છું હે હતું બેન કેમ છું? એવું છે જો રમેશભાઈ હાલો આ બધી બહેનો આવી જો આ ઢીંગલી આવી જો આ અમારા વિડીયામાં તો આવે જ છે. હવે હતું બેન અહીંયા અમારે ચાંદલા કરશે. હાલો ધીરુભાઈ ક્યાં કરવાનું છે તારે ધીરુ મામાને હે હતું હે બોલ ક્યાં કરવો તારે ચાંદલો? હાલો ભાઈ બે જગ્યા હાલો. હા હાલો ધીરુભાઈ ત્યાં કરી લઈ ચાંદલા. ઉમરું પૂંજન કરી લે મસ્ત જો. એ જો અમારે રોતુબેન છે ને એ આ એ કહેતી એ સ્પેશિયલ કહેતી એ કે એ હતું અમારે કહેતી કે મારે કે તમારે બધાની દુકાને ચાંદલા કરવા આવું છે ઉંબર પૂંજવા. તો અમે તો કાંઈ વાંધો નહીં આવજો. કા મજા આવી ગઈ? કાંઈ નહીં બાળકો ખુશ એટલે આપણે ખુશ મજા આવી જાય. હવે છે ને ઘડી કદી જો જાય છે આગળ આગળ અમારી અત્યંતા. હવે જો અહીંયા પાલવમાં અહીંયા અવસરમાં જાય છે જો અહીંયા જો અહીંયા અવસરમાં જાય છે અમારા બાજુમાં. તો અહીંયા બધાને મસ્ત ચાંદલા કરી લેવાના છે. જો આજે અમારે બેન બા કહે છે અમારે તમારી દુકાને બધાને ચાંદલા કરવા આવવું છે. જો બધી નાની નાની બેબીઓ આવી જાય. કા મજા આવી ગઈ ને? મારો ફેમિલી આપણે જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને મહેમાન આપણે આવી ગયા છે. લાલભાઈ આવી જાય જો ઓળખતા જઈશો. કા કેમ છે? સારું ને? સારું સારું ફર્સ્ટ ક્લાસ જો એકદમ. જો ભાઈ પ્રાણે ચા પાણી પીધા છે અને માવો પણ હાથમાં છે. અને હવે જો બે આવ્યા હતા કેમ કે આપણે ઓપનિંગમાં આવ્યા હતા તેનું આજ પાછા આવ્યા છે. પાછી હારા બધા ભેગા થઈ ગયા છે પાછા એટલે મજા આવી ગઈ. હા મારી મમ્મી ની આવી જાય જો અહીંયા આ બેન બધા આવી ગયા છે. કેમ છે સારું ને? મારા પપ્પા આવી ગયા પાછળ બધા ભેગા થઈ જાય. પણ આજ વાંધો નહીં આજ બેહો બધા આજ બેહો શાંતિ જ બેહો તમ તાર. આજ અમારે કાંઈ ઉતાવળ નથી. આજ અમે તમ તાર જો તમારે હારો હારે બેસીશું અમારે. કા સીતારામ હા 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 એ આવી ગયા ને. જો અમારા હરેશ ની આવી જાય. ઢીંગલી કેમ છે? કાંઈ ને અમારે લાલજીભાઈ ને ચા પાણી પાઈ દીધા છે. હવે કાકીને માવો બાવો ખવડાવી દઈએ હવે. તો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે 7 અને આપણા સબસ્ક્રાઈબર સ્પેશિયલ આપણે મળવા માટે મહુવાથી અહીંયા આવી ગયા છે અને મસ્ત ખરીદી કરી લીધી છે. ભાઈ ને બેન ને બધા આવી ગયા છે અને ભાઈ રેલવેમાં નોકરી કરે છે મહુવા અને મહુવા રહે છે પ્રોપર. કેમ છે? સારું છે ને? એકદમ મજામાં. ભાઈ સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને ખરીદી કરવા માટે આવ્યા છે. કેમ લાગી શોપિંગ તમને? નહીં શોપિંગ એક નંબર છે દુકાન. અને ભદ્રેશભાઈની દુકાને આવો ને તો જરૂર ભલે તમે શોપિંગ કરો કે ન કરો પણ એકવાર વિઝિટ કરજો જરૂર.
કાંઈ નહીં ભાઈ આવ્યા, આપને બહુ મજા આવી છે અને એમને પણ એક બેન હાટું એક સાડી લઈ લીધી છે, મસ્ત એમને પણ ખરીદી કરી લીધી છે. સારું ફેમિલી, હવે છે ને આપણે અત્યંતા બેનને પૂછવાનું છે કે આજનો 3જો દિવસ તારો વ્રતનો હતો, તો અમારી શોપે આવી હતી, તને કેવી મજા આવી કેવી નહીં, તો આપણે પૂછીએ કેવી મજા આવી બેન? હે બહુ મજા આવી હતી. કાલે આવવાનું છે? કાલે આવવાનું છે? તારે આવું છે થાય એ ડીશ લઈને? હે ડીશ લઈને કેમ? છોકરા હતા ને, આવે હા થેલી ઉપાડવાની બેનની. આવે ને, આવે કે નહીં હતું? આવે. હું ના આવું. તું નો આવે. આ કાકા કટકા કર્યા આવે. રૂમાલ બનાવવો છે. શેનો રૂમાલ? અત્યંતા બેનની જ તૈયારી છે બધી. પૂંજવા જાય ને તે રૂમાલ એકો નથી, તે પણ બધે દેહમાં પડ્યા છે. તો આ લેસ લગાવીને એકાદો હારોથી બનાવી દો ને, પછી ડાયમંડ લગાવવા છે. ઓટપીસના ડાયમંડ આવે કે નહીં? હા. એ વિચાર કરું ગોળ બનાવવું સારું લાગે, ચોરસ બનાવવું કઈ કેવો સારો લાગે? એમાં આપને જ ખબર નથી, હવે તમને બધાને ખબર હોય તો એક કોમેન્ટ કરી નાખો, ગોળ બનાવાય કે સોરસ બનાવાય, પછી બને જ્યારે ખબર પડે. હવે તમે બધા કોમેન્ટ કરી નાખો. તો કાંઈ નહીં, સારો હવે છે ને એ ભલે રૂમાલ બનાવે ને, આપણે આજનો વ્લોગ અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.